અને હવે સમાચારો વિગતવાર જોઈએ ને સૌથી પહેલા વાત કરીએ વરસાદી માહોલની। જી હા, રાજ્યના જૂનાગઢના ચોરવાડ સહિતના પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે। ખેતરમાં રાખેલા મગફળીના પાકને ભારે નુકસાનીની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। જૂનાગઢની સાથે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, પણ ખાસ જૂનાગઢમાં અલગ અલગ ખેતરોમાં રાખેલ મગફળીના પાકને નુકસાનીની સ્થિતિ જોવા મળી રહી છે। કેતન ઓઝા પાસેથી વધુ વિગતો મેળવીએ। કેતન, કેવી પરિસ્થિતિ હાલ ત્યાં? અચાનક જે છે તે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ચોરવાડ પંથક સહિત આસપાસના જે ગામડાઓમાં છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે। ખાસ કરીને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। વરસાદ પડતાની સાથે જ જે છે તે મગફળીના પાદરા જે છે રાખવામાં આવ્યા હતા ખેતરમાં તે પલળી ગયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ભરાયું છે। કમોસમી વરસાદને કારણે જે છે તે મગફળીનો પાક પૂરેપૂરી નુકસાની જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે કે જેમાં પણ વરસાદી માહોલ જામ્યો। ખાસ સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે અને ડુમસ જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જે છે તે આવતા હોય છે તે ડુમસમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। એટલે કે સુરતના શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોની સાથે દરિયાઈ વિસ્તારો, એ બીચ વિસ્તારો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જતા હોય છે ત્યાં વરસાદી માહોલ જામ્યો છે। તો સુરતમાં હાલ વરસાદી માહોલ કેવો જામેલો છે? જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે। જયેન્દ્ર, સુરતમાં હાલ કેવી પરિસ્થિતિ વરસાદને લઈને? ડુમસ સહિત અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી માહોલ જામેલો છે। લોકોને કેટલી હાલાકી પડી રહી છે? ખેડૂતોને કમોસમી વરસાદને કારણે કેટલી હાલાકી પડી રહી છે? જે અંકિત, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં વરસાદ પડશે, તે જ પ્રકારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ 25, 26 અને 27 તારીખના રોજ ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી। તે જ આગાહીને પગલે આજે જ્યારે શનિવાર છે ત્યારે દિવાળીની રજાઓ ચાલી રહી છે ત્યારે લોકો, સહેલાણીઓ ખાસ કરીને સુરત શહેરનું માનવામાં આવતું જે બીચ છે ડુમસ ત્યાં ફરવા ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની મજા વરસાદે બગાડી હોય તેવું લાગી રહ્યું હતું। કારણ કે એકાએક ત્યાં છે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। ત્યાં વાત કરો તો ડુમસ છે, સુલતાનાબાદ છે, ભીમપોર છે, અનેક જેવા વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો હતો, તેમની મજા બગાડી હતી। ત્યારે વાત કરવામાં આવે ત્યારે નવરાત્રી બાદ જે રીતે ગરમીનો પારો પણ ઉઠ્યો હતો ત્યારે ત્યાં લોકોને ગરમીનો અસહ્ય પાવરો જે છે બફાટ અનુભવાયો હતો, પરંતુ એકાએક વરસાદ જે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પણ પડશે છે અને લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળી। ત્યારે બીજી રીતે વાત કરવામાં આવે ત્યારે આજે સવારે ક્યાંક ને ક્યાંક સુરત જિલ્લાના જે ખેડૂતો હતા તે પોતાના ડાંગરના પાકને લઈને જાંગીપુરા વિસ્તારમાં આવેલ જે જિંજરજી મિલ છે ત્યાં ખાતે પહોંચતા હતા। કારણ કે જ્યારે વરસાદની ભીગી જે ભયભીતિ સજાવી રહી છે ત્યારે લોકો, ખેડૂત જે આ વરસાદ જે છે લોકોને ભીતિ સર્જાવી રહી છે ત્યારે પોતાના ડાંગરના પાકને બચાવવા માટે લોકો મિલ ખાતે જે છે સ્ટોરેજ કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે ફરી પાછી જે કહી શકાય છે કે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી તે જ પ્રકારે હવે જે છે સુરત શહેર અને જિલ્લાઓમાં જે છે વરસાદ જે છે એન્ટ્રી પાડ છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક વરસાદ જે છે વાતાવરણમાં ઠંડક પડશે છે, લોકોને રાહત મળશે। ત્યારે ખેડૂતો માટે આ વરસાદ જે છે ભયભીતિ સાબિત થઈ શકે તેવું હાલ સામે આવી રહ્યું છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો એક તરફ રાજ્યના આ વિસ્તારમાં સવારે ઠંડી પડી રહી છે, બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને તેની વચ્ચે જ્યારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે લોકો એવું સમજી નથી શકી રહ્યા કે સવારે સ્વેટર પહેરવું, બપોરે કે પછી બપોર બાદ રેનકોટ પહેરવો, તે પ્રકારની સ્થિતિ અત્યારે સુરતમાં જોવા મળી રહી છે। સુરતની સાથે સાથે વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં ઉમરગામ, વાપી, ધરમપુરમાં પણ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત કપરાડા, પારડી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ઉમરગામમાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જાવેદ ખાન આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી જાવેદ। જી, છેલ્લા 2 દિવસથી બપોર બાદ છૂટોછવાયો વરસાદ પડે છે, પરંતુ આજરોજ બપોર બાદ જે છે વલસાડ જિલ્લામાં વાતાવરણ બદલાયું છે અને જે છે ધોધમાર વરસાદ શરૂ થયો। સૌથી વધુ વરસાદ જે છે એ ઉમરગામ તાલુકામાં પડ્યો છે। સાથે સાથે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓ સાથે સંઘપ્રદેશમાં પણ વરસાદી માહોલ છવાયો છે। લોકોને ત્રેવડી ઋતુનો જે છે અહેસાસ થઈ રહ્યો છે। સવારે ઠંડી હોય છે, બપોરે ગરમી હોય છે અને સાંજે
વરસાદ પડી રહ્યો છે. આના કારણે જે છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જે ઊભા પાક છે એ ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ જે છે સર્જાઈ રહી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સુરતની સાથે સાથે વલસાડમાં પણ આ પ્રકારની સ્થિતિ, વરસાદી માહોલ ત્યાં જામેલો જોવા મળી રહ્યો છે. નવસારી પણ તેમાંથી બાકાત નથી. નવસારીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, તે જ પ્રમાણે નવસારીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. નવસારી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. દિવસભરની ભારે ગરમી બાદ આ વરસાદી માહોલ નવસારીમાં જામેલો છે. રાજન રાજપૂત આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. જી રાજન. બિલકુલ અંકિત, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી એક વ્યક્ત કરવામાં આવી હતી કે વરસાદ વરસી શકે છે, માવઠું પડી શકે છે, તે આગાહી સાચી ઠરતા નવસારી સહિત આજુબાજુના જે વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદની શરૂઆત થઈ છે. દિવસ પર ભારે ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. ભારે ગરમી હતી નવસારીમાં. કહી શકાય કે લગભગ 34 થી 35 ડિગ્રી જેટલું ઉનાળામાં જેવું તાપમાન હોય છે એવી ગરમી હતી. પરંતુ ત્યારબાદ સાંજે જ્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે નવસારી શહેર સહિત તમામ વિસ્તારની અંદર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. નવસારી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જલાલપુર તાલુકામાં શહેરી વિસ્તારો છે, તે સિવાય ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. સતત ભારે વરસાદ પાછલા 1 કલાક કરતા વધુ સમયથી વરસી રહ્યો છે, જેને પગલે હવે ખેડૂતોમાં પણ એક ચિંતાનો માહોલ, ચિંતાનો વિષય બન્યો છે. અને સતત જે વરસાદી માહોલ જામી રહ્યો છે એને પગલે ખેડૂતોને એક નુકસાનની પણ ભીતિ સેવવામાં આવી રહી છે. અંકિત. જી રાજન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો નવસારીમાં વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. આ તરફ ગીર સોમનાથની વાત કરીએ. ગીર સોમનાથના વેરાવળમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને સ્થિતિ એવી છે કે આ વરસાદથી બજારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તપેશ્વર મંદિર, સુભાષ રોડ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તપેશ્વર રોડના શિવ મંદિરમાં પાણી ભરાયા, જેના કારણે જે ભક્તો છે ત્યાં આવનારા તેમને તકલીફ પડી હતી. પાણી ભરાતા જે વાહન ચાલકો છે તેમને પણ તકલીફ પડી રહી છે. અને ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારે વરસાદી માહોલ જામતા ખેડૂતો પણ ચિંતિત છે. રાકેશ પરડવા વધુ માહિતી આપી રહ્યા છે. જી રાકેશ. અંકિત, ચોક્કસથી જે પ્રમાણે વહેલી સવારથી અસહ્ય ઉકળાટ હતો ને ત્યારબાદ બપોરે જે વરસાદ છે તે ધોધમાર અચાનક વરસી પડ્યો હતો. ગાજવીજ સાથે વરસેલા અડધી કલાક સુધી જે એકધારો જે વરસાદ પડ્યો અને તેના કારણે જે શહેરની મુખ્ય બજારો છે, સુભાષ રોડ છે, તપેશ્વર મંદિર રોડ છે, આ બજારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા હતા. તપેશ્વર મંદિર રોડ ઉપર આવેલું દુઃખ દરિદ્ર ભંજન મહાદેવનું જે મંદિર છે એ મંદિરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વાત કરીએ તો જે મગફળીનો પાક છે તે લણણીના સમયે છે. ખેડૂતોનો પાક ખેતરમાં હતો અને વરસાદ આવ્યો છે એટલે મગફળીના પાછરા પલળી ગયા છે. ઘાસચારાને વ્યાપક નુકસાન છે. બીજી તરફ સાગરખેડુ એવા માછીમારોની વાત કરીએ તો 2 દિવસ સુધી દરિયો તોફાની હોવાના કારણે માછીમારી ન કરવા માટે પણ સાવચેત કરવામાં આવ્યા છે. વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ છે. એટલે જે પ્રમાણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તે વ્યાપક પ્રમાણમાં જનજીવનને અસર કરી રહ્યો છે. અંકિત. આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા માટે. એક ડિપ્રેશન સક્રિય થયું છે જેના કારણે આ સ્થિતિ જે છે તે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહી છે. ખાસ જે દરિયા કિનારાના વિસ્તારો છે અલગ અલગ નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અમરેલીની જો વાત કરીએ તો અમરેલીના ધારી ગીર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ત્રબકપુર, હીરાવા, પાથલામાં વરસાદ વરસ્યો છે. અસહ્ય બફારા બાદ વરસાદના કારણે અહીં ઠંડક પ્રસરી છે. ધારી ગીર વિસ્તારમાં વધુ એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાંભામાં પણ આ પ્રકારની સ્થિતિ છે. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. સંવાદદાતા ચીનુ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. જી જણાવશો શું વધુ વિગતો? અંકિત, હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમાં ધારીના ગીર પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે, હીરાવા, ત્રંબકપુર, પાતળા, ગઢિયા ચાવણ સહિતના અનેક એવા ગામો છે અને ધારી સહિત અત્યારે પણ વરસાદી માહોલ જામતો જાય છે. અને હીરાવામાં તો ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં એક મગફળીનું જે ટ્રેક્ટર ભરેલું હતું એ પણ પલળી ચૂક્યું છે. એટલે કે જે ખેડૂતના ખેતરમાં તો મગફળી હતી તો પલળી હતી, પણ જે કાઢીને ઘર ભેગી કરતા હતા એમાં પણ વરસાદ આંબી ચૂક્યો છે, જેનાથી ખેડૂતોને પણ મોટી નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે. જી
આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ ઉપરાંત વરસાદી માહોલના કારણે જે ગ્રામ્ય વિસ્તારો છે, જે માટીવાળા રસ્તા છે, તે ઉબડખાબડ થઈ ચૂક્યા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન છે, સ્થાનિકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે. સો એકંદરે આ કમોસમી વરસાદ જે છે તે સ્થાનિકોની સાથે સાથે સ્થાનિક લોકોની સાથે સાથે ખેડૂતોને પણ હેરાન પરેશાન કરી રહ્યો છે. વાત પોરબંદરની, પોરબંદરના માધવપુરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે આ વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં આ વરસાદના કારણે પાણી ભરાયેલા જોવા મળ્યા છે. પોરબંદરના માધવપુરમાં આ કમોસમી વરસાદ જે છે તે વરસ્યો છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, સ્થાનિકોને હાલાકી પડી રહી છે, ખેડૂતોને હાલાકી પડી રહી છે. અને આ કમોસમી વરસાદ હજુ પણ 1-2 દિવસ સુધી અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં હેરાન પરેશાન લોકોને કરે તો નવાય નહીં. આ તરફ વાત દાહોદની. દાહોદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ઝાલોદ નગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની સાથે વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદથી રસ્તાઓ પાણી થયા છે. વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં હાલ પણ ચિંતા જોવા મળી રહી છે. સંવાદદાતા હેમલ વધુ માહિતી આપી રહ્યા છે. જી હેમલ. ચોક્કસ અંકિત, વાત કરીએ તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, જેની અંદર ઝાલોદ, સંજેલી અને લીંબડી જેવા અનેક વિસ્તાર છે ત્યાં બાજુ ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને અચાનક વરસેલા વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગની આગાહીના પગલે આગામી 2 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતાઓ પણ જોવામાં આવી છે. ત્યારે ચોમાસાની વિદાય બાદ ઝાલોદ તેમજ સંજેલી અને લીંબડી જેવા વિસ્તારની અંદર કમોસમી વરસાદથી ધંધા રોજગાર પર માઠી અસર પડી છે અને ખેડૂતો અને વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી છે. જ્યારે ઝાલોદના જે રસ્તાઓ છે ત્યાં બાજુ વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડે તેવું રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. જે અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ વાત પંચમહાલની. તો પંચમહાલના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના મોરવા સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ડાંગર સહિતના પાકને અહીં નુકસાનીની શક્યતા જોવા મળી રહી છે. અલગ અલગ વિસ્તારોમાં પંચમહાલના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને એ વાતાવરણમાં પલટાની સાથે વરસાદી માહોલ જામ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ. શહેરના મોરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તુષાર દરજી વધુ માહિતી આપી રહ્યા છે. તુષાર, જણાવશો શું વધુ વિગતો? જી, આપને જણાવી દઉં કે પંચમહાલ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ચિંતામાં વધારો થયો હતો. ખાસ કરીને વાત કરીએ તો જિલ્લાના શહેરા તાલુકાના મોરવા છે, રેના છે, ગોકળપુરા છે, ઉજરા ગામ છે કે પછી અન્ય ગામોમાં જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે ડાંગરનો તૈયાર થયેલા પાકને નુકસાન જવાની શક્યતાના પગલે ખેડૂતોના હાથમાં આવેલો કોરિયો છીનવાઈ ગયો હોય તેમ કહીએ તો નવાય નહીં. હાલ તો જે રીતે તૈયાર થયેલો પાક હતો ખેતરમાં ડાંગરનો, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ડાંગરના પાકને નુકસાન જવાની પૂરેપૂરી શક્યતાઓના પગલે હાલ તો ખેડૂતો ભારે ચિંતિત થઈ ઉઠ્યા છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો પંચમહાલના વાતાવરણમાં આ રીતે પલટો જોવા મળ્યો છે. અને એવું નથી કે ભાઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. મહેસાણાના ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં નાની હિરવાણી, ચાચરિયા, મછાવા સાથે આ અલગ અલગ જે ગામડાઓ છે તેમાં માવઠાની સ્થિતિ જોવા મળી. નારતોલ, ઝુરાપુરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કપાસ અને મગફળી સહિતના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ ડાંગના આહવામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 2-3 દિવસથી ડાંગના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ ત્યાં જામ્યો છે. ત્યારે વધુ એક વખત વરસાદને કારણે આહવામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ડાંગર, વરાઈ, નાગરી, કઠોળ પાકને પણ નુકસાનની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. જોકે આહલાદક વાતાવરણ જે છે તે આ વરસાદી માહોલના કારણે અહીં જામેલો જોવા મળી રહ્યો છે. અનેક જે ધોધ છે તે ફરી એકવાર સક્રિય થયેલા જોવા મળી રહ્યા છે. જે નાના મોટા ધોધ અહીં રસ્તાની વચ્ચે આવેલા છે તે અનેક નાના મોટા ધોધ અહીં આહવામાં સક્રિય થયેલા જોવા મળી રહ્યા છે, જે પ્રવાસીઓને, જે મુસાફરોને આકર્ષી રહ્યા છે.
અને હજુ પણ રાજ્યમાં આ જ પ્રકારની સ્થિતિ આગામી 4 દિવસ સુધી રહી શકે છે। રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 26 ઓક્ટોબરથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। આ ઉપરાંત અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી। અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 27 ઓક્ટોબરે ગાંધીનગરમાં ભારે વરસાદ રહેશે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, તેવામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। અલગ અલગ દરિયા કિનારા પર 3 નંબરનું सिग्नल પણ लगावामां आव्युं छे। आने वाले 7 दिनों के लिए फोरकास्ट की बात करेंगे तो उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल वार्निंग के लिए आने वाले 4 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र के लिए बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग, उसके बाद डे 3 और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है। और आज के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। और सौराष्ट्र रीजन के लिए गिर सोमनाथ, अमरेली और भावनगर डिस्ट्रिक्ट शामिल है। और कल के लिए सौराष्ट्र में जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर, अमरेली और बोटा डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा सौराष्ट्र के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें कल के लिए हैवी रेनफॉल की वार्निंग है। तो अरबी समुद्रमा डिप्रेशन सक्रिय थता राज्यમાં ફરી વરસાદી માહોલ જમાવટ કરે તેવી શક્યતાઓ છે। આ સાથે ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહીને પગલે ભાવનગરના ઘોઘાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। સાથે તમામ બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તો માંગરોળના દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તો પોરબંદર પોર્ટ પર વરસાદની આગાહીના લીધે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। બીજી તરફ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતા દરિયામાં કરંટ જોવા મળતા જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર અહીંયા સિગ્નલ લગાવવામાં આવ્યું છે 3 નંબરનું। આ સાથે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને લઈને ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે। અને ખેડૂતો હવે માત્ર પોતાના પરિવાર પૂરતું જ વાવેતર કરશે, વધારાનું ઉત્પાદન કરશે નહીં તેવી ચીમકી ઉચ્ચારાઈ છે। વિસાવદર અને તાપી જિલ્લાના ખેડૂત આગેવાનોએ પોતાની જણસ યાર્ડમાં નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે। અમુક ખાતર છે, બિયારણ છે, દવા છે, અન્ય ઓજારા, ટ્રેક્ટરના ઓજારા છે, લોખંડના ભાવ આસમાને પૂગ્યા છે। એના અમારા જળસીના ભાવ કોઈ પણ જળસી ઘઉં કે અન્ય જળસીઓ કે મગફળી કોઈ પણ વસ્તુઓના ભાવ અમને મળતા નથી। એને લઈને અમે મોટો નિર્ણય કર્યો છે કે અમે અમારા પૂરતું વાવશું અને બીજા નંબરની અંદર જરૂર પડશે તો ખેડૂત સંમેલન કરીને યાર્ડોની અંદર પણ માલ ઓછો જાય એવું તે કરવા માગીએ છીએ। શું કામે આ ખેડૂતોને બધાને વિચારોમાં ભૂગી જાય તો સારી વાત કહેવાય। ને કોઈ સબસિડી જોઈએ નહીં, કોઈ વસ્તુ કોઈ જોઈએ નહીં સરકારની। ખાલી સરકારનો આપણે માલ પ્રમાણે પડતર પ્રમાણે કિંમત જોઈએ જેવું ફેક્ટરીઓ પાસે કરાવે છે કે પડતર કિંમત ફેક્ટરીની કોઈ બી વસ્તુ બની હોય એની જે પડતર કિંમત થાય એના ઉપર જે વધારાનો નફો ને કરીને પછી વસ્તુ વેચે એ રીતે ખેડૂતનો માલનું પણ થવું જોઈએ। અમારો કાર્યક્રમ ખેડૂતલક્ષી, ખેડૂત પોતાની વેદનાઓ રજૂ કરવા માટેનો હતો। સરકારને શાનો ભય લાગ્યો, કયો એવો ડર લાગ્યો અમને પ્રેશર કરી અને જાહેર સભા બંધ રખાવી? અમારો જે બંધારણીય અધિકાર છે આર્ટિકલ 19 મુજબ એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું। અમે અમારો વેપાર, અમારી ખેતી, અમારું ઉત્પાદન વિશે ચર્ચા કરવા પણ અમારા પર પ્રતિબંધ મૂકે એટલે એક આ થોડુંક અજુગતું અને દયનીય કહેવાય।